આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે। લોકો દુંદાળા દેવના પોતાના ઘરે, શેરી અને સોસાયટીમાં સ્થાપના કરશે, ભક્તિભાવથી પૂજા અર્ચના કરશે। ત્યારે ગુજરાતમાં પણ ગણેશ ઉત્સવનો માહોલ જામી ગયો છે। લોકો બજારોમાં ગણેશ મૂર્તિ અને પૂજાપાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। રાજવી ઠાઠ સાથે બાપ્પાનું શાહીનું સ્વાગત કરાયું છે, તો અનેક જગ્યાએ ઓપરેશન સિંધુની થીમ ઉપર ગણેશ પંડાલ બનાવાયા છે। ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા દરેક વર્ષે એક અનોખી રીતે ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે। દર વર્ષે અમે ગજરાજશ્રી દ્વારા ગણપતિની સ્થાપના કરી રહ્યા હતા। આ વર્ષે એક ઐતિહાસિક પાલખી દ્વારા અને વૈદિક મંત્રોચ્ચાર દ્વારા ગણપતિ દાદાની સ્થાપના કરેલ છે। બાપા વાસ્ય ગાસ્ય આજે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના આગને બિરાજમાન થયા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ વિઘ્નહર્તા બાપા વડોદરાને ખૂબ જ સુખમય રાખે અને કોઈ પણ સમસ્યા વડોદરા શહેરના લોકોને ના આવે એવી આજના દિને ગણપતિ દાદાને પ્રાર્થના કરું છું। ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ આયોજિત ગણેશ ઉત્સવ 2025 વડોદરા શહેરમાં પૂરા દેશભરમાં એક અનેરો ઉત્સાહ સાથે ગણપતિ બાપાનું લોકો આગમન કરી રહ્યા છે અને એ જ બેઝ પર આજે ઇન્દ્રપ્રસ્થના પ્રાંગણમાં ગણપતિ બાપા આવી રહ્યા છે। આ વર્ષે અમે ગણપતિ બાપા માટે અમે પાલખી સજાવી છે અને પાલખીમાં ગણપતિ બાપા ઢોલ તાશા નગારા સાથે ગણપતિ બાપા 10 દિવસનું આતિથ્ય માનવા જઈ રહ્યા છે અને અમે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ, ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન પૂરા દેશભરના જેટલા પણ રહેવાસીઓ છે એને એક અમે પ્રાર્થના કરીએ છીએ। ગણપતિ બાપા જે કહેવાય છે વિઘ્નહર્તા છે, તો આવનારા ટાઈમમાં પૂરા દેશભરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે એવી આશા સાથે ગણપતિ બાપાનું અમે લોકો આગમન કરી રહ્યા છે।